નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ અતુચાળ એજ્યુકેશનમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે ધોરણ છે આપણો 11 વિષય છે આપણે અર્થશાસ્ત્ર, અને જેના મોસ્ટ એમપી જે આપણા પ્રશ્ન છે જે પાઠ નંબર 3માંથી પાઠનું નામ છે આપણે માંગ। એ માંગના પાઠમાંથી તમને એમસીક્યુ અને જે એક વાક્યવાળા પ્રશ્ન છે જે મોસ્ટ એમપી તમને પરીક્ષામાં પૂછાઈ શકે, તો તેના વિશે આપણે આજના વિડીયોની અંદરમાં ચર્ચા કરવાના છે। તો વિડીયોને આગળ વધારતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે। અને આ વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો, જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે વિભાગ એની વાત કરીએ। તો વિભાગ એની અંદરમાં પહેલો પ્રશ્ન છે અહીંયા કે માંગને અસર કરતા પરિબળોને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે? ઓપ્શન એ છે 1, ઓપ્શન બી છે 2, ઓપ્શન સી છે 3 અને ઓપ્શન ડી છે 4। તો યાદ રાખજો કે માંગને અસર કરતા પરિબળોને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે, તેનો જવાબ આવશે આપણો ઓપ્શન બી એટલે કે 2। પ્રશ્ન નંબર 2 છે કે માંગ રેખાનો ઢાળ કેવો હોય છે? ઓપ્શન એ ઋણ ઢાળ, ઓપ્શન બી ધન ઢાળ, ઓપ્શન સી એક્સ ધરીને સમાંતર અને ઓપ્શન ડી વાય ધરીને સમાંતર। તો યાદ રાખજો કે માંગ રેખાનો ઢાળ કેવો હોય છે હંમેશા, તેનો જવાબ આવશે આપણો ઓપ્શન એ ઋણ ઢાળ। પ્રશ્ન નંબર 3 છે કે હલકા પ્રકારની વસ્તુઓ બીજા કયા નામથી ઓળખાય છે? ઓપ્શન એ પ્રતિષ્ઠામૂલક વસ્તુ, ઓપ્શન બી અત્યંત સસ્તી વસ્તુ, ઓપ્શન સી ગિફન વસ્તુ અને ઓપ્શન ડી નકામી વસ્તુ। તો યાદ રાખજો કે હલકા પ્રકારની વસ્તુઓ બીજા કયા નામે ઓળખવામાં આવે છે, તેનો જવાબ આવશે ઓપ્શન સી ગિફન વસ્તુ। પ્રશ્ન નંબર 4 છે કે માંગની મૂલ્ય સાપેક્ષતાના કેટલા પ્રકારો છે? ઓપ્શન એ 2, ઓપ્શન બી 4, ઓપ્શન સી 5 અને ઓપ્શન ડી 7। યાદ રાખજો કે માંગની મૂલ્ય સાપેક્ષતાના કેટલા પ્રકારો છે, તેનો જવાબ આવશે ઓપ્શન સી 5। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ। પ્રશ્ન નંબર 5, કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? ઓપ્શન એ ધન, ઓપ્શન બી વ્યસ્ત, ઓપ્શન સી સપ્રમાણ, ઓપ્શન ડી શૂન્ય। તો યાદ રાખજો કે એનો જવાબ શું આવશે? એનો જવાબ આવશે આપણો ઓપ્શન બી વ્યસ્ત। કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? તો કે વ્યસ્ત। પ્રશ્ન નંબર 6 છે કે પૂરક વસ્તુઓ કેવી હોય છે? ઓપ્શન એ જોડાયેલી, ઓપ્શન બી હરીફ, ઓપ્શન સી સંબંધ વગરની અને ઓપ્શન ડી વૈકલ્પિક। તો યાદ રાખજો કે પૂરક વસ્તુઓ કેવી હોય છે, તેનો જવાબ આવશે ઓપ્શન એ જોડાયેલી। પ્રશ્ન નંબર 7 છે કે માંગનું વિસ્તરણ માંગ રેખા ઉપર કઈ તરફ જોવા મળે છે? ઓપ્શન એ ઉપર, ઓપ્શન બી નીચે, ઓપ્શન સી જમણી તરફ એટલે કે બીજી માંગ રેખા ઉપર અને ઓપ્શન ડી ડાબી તરફ બીજી માંગ રેખા ઉપર। તો જવાબ આવશે કે માંગનું વિસ્તરણ કઈ રેખા ઉપર જોવા મળે છે, તેનો જવાબ આવશે આપણો ઓપ્શન બી નીચે। ત્યાર પછીનો આપણે પ્રશ્ન છે 8મો કે નીચેનામાંથી માંગને કોની સાથે સંબંધ નથી? ઓપ્શન એ ચોક્કસ સમય, ઓપ્શન બી ચોક્કસ કિંમત, ઓપ્શન સી ગ્રાહક અને ઓપ્શન ડી પુરવઠો। તો યાદ રાખજો કે નીચેનામાંથી માંગને કોની સાથે સંબંધ નથી, તેનો જવાબ આવશે આપણો ઓપ્શન સી ગ્રાહક સાથે। ત્યાર પછીના આપણે પ્રશ્ન નંબર 9ની વાત કરીએ કે માંગનો નિયમ કોણે આપ્યો? ઓપ્શન એ એડમ સ્મિથ, ઓપ્શન બી આલ્ફ્રેડ માર્શલ, ઓપ્શન સી રોબિન્સ અને ઓપ્શન ડી છે કેન્સ। યાદ રાખજો કે માંગનો નિયમ કોણે આપ્યો, તેનો જવાબ આવશે આપણો ઓપ્શન બી આલ્ફ્રેડ માર્શલ। પ્રશ્ન નંબર 10 છે કે વસ્તુની કિંમત ઊંચી હોય તો ધનિક વર્ગ દ્વારા થતી પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુની માંગ કેવી હોય છે? ઓપ્શન એ વધુ, ઓપ્શન બી ઓછી, ઓપ્શન સી શૂન્ય અને ઓપ્શન ડી ઋણ। તો યાદ રાખજો કે અહીંયા જવાબ શું આવશે? જવાબ આવશે આપણે ઓપ્શન એ વધુ। ત્યાર પછી વિભાગ 2ની અંદરમાં તમને એક વાક્યવાળા જે પ્રશ્ન છે તેના વિશે આપણે અહીં જોઈએ। એમાંનો પહેલો પ્રશ્ન છે કે માંગ એટલે શું? તેનો જવાબ છે કે કોઈ ચોક્કસ સ્થળે, ચોક્કસ સમયે, ચોક્કસ કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી એટલે શું? તો એનો જવાબ આવશે માંગ। 12મો પ્રશ્ન છે કે માંગની આવક સાપેક્ષતા એટલે શું? તેનો જવાબ છે કે વ્યક્તિની આવકમાં થતા ટકાવારી ફેરફારના સંદર્ભમાં વસ્તુની માંગમાં થતા ટકાવારી ફેરફારના ગુણોત્તરને વસ્તુની માંગ કે આવક સાપેક્ષતા કહેવાય છે। પ્રશ્ન નંબર 13, આપણે અહીંયા માંગનું વિસ્તરણ સંકોચન ક્યારે શક્ય બને છે? જવાબ છે એનો કે અન્ય પરિબળો યથાવત રહેતા વસ્તુની કિંમતમાં ફેરફાર થતાં માંગનું વિસ્તરણ અને સંકોચન શક્ય છે। 14મો પ્રશ્ન છે કે માંગમાં વધારો અને ઘટાડો ક્યારે શક્ય બને છે? તેનો જવાબ છે કે વસ્તુની કિંમત યથાવત રહે છે અને અન્ય પરિબળોમાં ફેરફાર થાય તો માંગમાં વધારો અને ઘટાડો શક્ય બને છે। 15મો પ્રશ્ન છે અહીંયા આપણે કે માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું? તેનો જવાબ છે કે માંગની જે પ્રતિમૂલ્ય સાપેક્ષતા એટલે કે કોઈ એક વસ્તુની અવેજીમાં વપરાતી વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફારને કારણે મૂળ વસ્તુની માંગમાં જે ટકાવારી ફેરફાર થાય તેને માંગની મૂલ્ય સાપેક્ષતા કહે છે।
16મો પ્રશ્ન છે કે માંગનો નિયમ સાથી શરતી નિયમ કહેવાય છે. તેનો જવાબ છે કે માંગનો નિયમ શરતી નિયમ કહેવાય છે કારણ કે તે પ્રતિષ્ઠા મૂલ્યવાળી, અત્યંત સસ્તી કે ગિફન વસ્તુઓ માટે માંગના નિયમની ધારણાઓ પરિપૂર્ણ થવા છતાં માંગનો નિયમ લાગુ પડતો નથી. તો મિત્રો આ જે આપણે પ્રશ્ન જે બધા મોસ્ટ એમપી છે જે તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે અને તમે જો નોટબુક્સ તમે આની તૈયાર કરતા હોય તો એમાં પણ તમને આ ઉપયોગી થશે. તો મિત્રો આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો પ્લીઝ લાઇક કરી દેજો અને હજુ સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને આ મિત્રો તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. તો દરેક મિત્રોને જય હિન્દ, જય ભારત.